મનુષ્યના જન્મના પણ અબજો વર્ષ પહેલા જન્મેલી પર્વતમાળાની વ્યાખ્યા કાળા માથાનો માનવી કરી રહ્યો છે અને આ વ્યાખ્યા દ્વારા ભારતની સુપ્રીમ કોર્ટ અને ભારત સરકાર દ્વારા જે ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક ગણવામાં આવે છે એ અરવલ્લી પર્વતમાળાનું ડેથ વોરંટ સાઇન કરવામાં આવ્યું છે 20 નવેમ્બર 2025 ના રોજ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ સાહેબ, જસ્ટિસ વિનોદ ચંદ્ર અને જસ્ટિસ NV અંજારિયાની બેચ દ્વારા ઇસ્યુ રિલેટેડ ટુ ડેફિનેશન ઓફ અરવલ્લી રેન્જીસ એન્ડ હિલ્સ એટલે કે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓને લગતા જે વ્યાખ્યાનો મામલો હતો એના રિલેટેડ ચુકાદો આપવામાં આવે છે કે હવેથી અરવલ્લી હિલ્સના એ જ હિસ્સાને એ જ ભાગને અરવલ્લી ગણવામાં આવશે જે અરવલ્લીના લગતા જિલ્લાઓમાં આવેલા હશે અને આજુબાજુની જમીન કરતા જેમનો હિસ્સો 100 મીટર કે તેથી વધારે ઉપરનો હશે. તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2010 ના રિપોર્ટ પ્રમાણે અરવલ્લી હિલ્સમાં 12,081 પર્વતો છે, પરંતુ એમાંથી માત્ર 1,048 પર્વતો જેવા છે કે જે 100 મીટર કે તેથી વધારે ઊંચાઈના હોય, એટલે કે લગભગ 8.7% જ આ વ્યાખ્યાને પૂરા કરે છે. 90% થી વધુ હિસ્સો અરવલ્લીમાંથી બાકાત થઈ જશે, જે આગળ જઈને ભવિષ્યમાં જમીન માફિયાઓ અને ખનીજ માફિયાઓને આ હિસ્સામાંથી એટલે કે અરવલ્લીના 90% હિસ્સામાંથી જમીન અને ખનીજને ખનન કરીને એને કોરી ખાવાનું લાયસન્સ આપી શકે છે અને એટલે જ અત્યારે પબ્લિક રોષમાં છે. આ નવી વ્યાખ્યા CEC એટલે કે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી, જેની અંદર ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા નિયુક્ત પામવામાં આવેલા એક્સપર્ટ લોકો હોય છે, એના દ્વારા આપવામાં આવેલી છે અને સુપ્રીમ કોર્ટે એના ઉપર મહોર મારી છે એટલે કે સ્વીકારી છે. આ બંને મળીને ભારતની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીના અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું છે. વિજ્ઞાન અનુસાર માણસનો જન્મ થયો 3 લાખ વર્ષ પહેલા, ત્યારે માણસની ઉત્ક્રાંતિ થઈ, પણ આ જ વિજ્ઞાન દ્વારા જે આ ભારતની સૌથી જૂની પર્વતમાળા છે એ 3.2 થી 3.5 અબજ વર્ષ પહેલા જ્યારે યુરેશિયન પ્લેટમાંથી ભારતીય ઉપખંડની પ્લેટ અલગ થઈ ત્યારે એનો જન્મ થયો છે. આ પર્વતમાળાને એશિયાની સૌથી લાંબી નેચરલ પ્રોટેક્ટેડ શિલ્ડ કહેવામાં આવે છે, કારણ કે આ પર્વતમાળાએ ઉત્તર ભારતમાં થારના રણ અને એના ધૂળને આગળ વધતા અટકાવ્યા છે. એના જ લીધે માં ગંગા અને યમુનાના નદીના તટમાં જે ભારતનો 50% વસ્તી વસે છે એ વસી શકી છે, કારણ કે એના ફળદ્રુપ મેદાનો ત્યારે વસી શક્યા છે કે જ્યારે આ પર્વતમાળા દ્વારા એ રણ અને ધૂળને આગળ વધતા અટકાવવામાં આવેલા છે. અને આજે આ પર્વતમાળા 1000 થી વધુ પ્રાણીઓ અને 350 થી વધુ પક્ષીઓ પ્રજાતિને ટેકો આપે છે. અત્યાર સુધીમાં લાખોથી કરોડો મનુષ્યને તેને પીવાનું અને અન્ય પાણી પહોંચાડેલું છે. આ પર્વતમાળાએ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં મનુષ્યને માફક આવે એવી ભૂગોળ, આબોહવા અને નદીઓના પ્રવાહને ઘડ્યા છે. એક સમયે હિમાલય જેવડા ઊંચા શિખરો ધરાવતી આ પર્વતમાળા હવે અવશિષ્ટ છે, એટલે કે કુદરતી પરિબળો દ્વારા તે ઘસારો પામીને વૃદ્ધ થઈ રહી છે. ત્યારે એના વંશજો તરીકે એની સાર સંભાળ રાખવી અને એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. જય હિન્દ, જય ભારત.